ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના ઉના તાલુકાના સીમાસી ગામનું પુલ જોખમી બન્યું છે। 1984માં બનેલ પુલ અતિ જર્જરિત હાલતમાં છે। પુલ પરના બીમ અને ઉપરનું સ્ટ્રક્ચર અતિ બિસ્માર હાલતમાં છે। પુલ પરથી રોજ પસાર થાય છે વિદ્યાર્થીઓને એસટી બસો। ગ્રામજનોએ તાત્કાલિક નવીન પુલ બનાવવાની માંગ ઉઠી છે। આ પુલની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે। દયનીય સ્થિતિમાં છે આ પુલ। જોખમી બની ગયું છે સ્થાનિકો માટે, કારણ કે 1984માં પુલ બનાવવામાં આવ્યો હતો। હાલ હવે આના સળિયા દેખાઈ રહ્યા છે। ગાબડા પડી ગયા છે। પુલ પર સ્ટ્રક્ચર જે છે અતિ બિસ્માર હાલતમાં છે। પુલ પરથી રોજે રોજ વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે, એસટી બસો પસાર થતી હોય છે, ગ્રામજનોની અવરજવર હોય છે, તો તાત્કાલિક નવીન પુલ બનાવવાની માંગ ઉઠી છે। ઉના તાલુકાના સીમાસી ગામમાં રૂપેણ નદી ઉપર 1980ની અંદર એ પુલ બનેલો છે, બરાબર। પણ જ્યારે અત્યારે નેશનલ હાઈવે બન્યો તો અત્યારે આ છે એ કોડીનાર ઉનાને અને સીમાસી ગામમાં અત્યારે સામે કાંઠે જવા માટે અથવા સીમાસી ગામમાં નવાપરામાં જવા માટેનો ઉપયોગી પુલ છે। પણ 1980માં બનેલો છે। અત્યારે પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો અને એના પાયા પણ એક બે પાયા તો અત્યારે સાવ પૂરા થઈ ગયેલા છે। અને જો રૂપેણ નદીમાં મોટું પૂર આવે આ સાઈડ તો એ પાયો નીચે જાય એટલે પુલના બે ભાગ થઈ જાય એમ છે। એટલે સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ કે પુલનું વહેલી તકે સમારકામ કરે અથવા એમાં ધ્યાન દોરે, કારણ કે જો નહીં દોરે અને મોટો અકસ્માત થાય છે, કારણ કે તેની ઉપરથી બે ગામના માણસો અવર જવર થાય અથવા ઉના કોડીનારના વાહનો, લોકલ વાહનોની પણ દરરોજ 24 કલાક માટે 50થી 60 વાહનોની અવરજવર છે અને ગામની અવરજવર સતત ચાલુ રહે છે। એટલે મોટો અકસ્માત ન થાય એ પહેલાં સરકાર જાગે અને પુલનું સમારકામ કરે એવી અમારી નમ્ર અપીલ છે।